ઓમ નમઃ શિવાય। એક નાનકડા ગામમાં હિમાલયની ગોદમાં એક યુવાન સાધક નામે વીરનું નાનું ઝૂંપડું હતું। વીર ભગવાન શિવનો પરમ ભક્ત હતો। તે દરરોજ સવારે ઉઠીને નજીકના શિવલિંગ પર બરફનું ઠંડુ પાણી ચડાવતો અને શિવના નામનો જાપ કરતો। પરંતુ તેના હૃદયમાં એક અજાણી ઝંખના હતી, શિવના સાક્ષાત દર્શનની। એક રાતે ભયંકર વાવાઝોડું આવ્યું। ગામના લોકો ડરીને ઘરમાં છુપાઈ ગયા। પરંતુ વીરે નક્કી કર્યું કે આજે તે શિવની પૂજા કરવા જશે, ભલે તેનો જીવ જાય। તે બર્ફીલા પવન સામે ઝઝૂમતો શિવલિંગ સુધી પહોંચ્યો। તેના હાથ થીજી ગયા હતા, છતાં તેણે શિવલિંગ પર પાણી ચડાવ્યું અને પોતાના શર્ટનો એક ટુકડો ફાડીને શિવને ચંદનની જેમ ચડાવ્યો। તે બોલ્યો, હે શિવશંભુ, મારું આ નગણ્ય ભાવ ગ્રહણ કરો। મને તમારા દર્શનની ઝંખના છે। અચાનક એક ઝળહળતો પ્રકાશ ફેલાયો। વીરની આંખો ચમકી ગઈ। શિવલિંગમાંથી એક વિશાળ, શાંત પરંતુ ભીષણ સ્વરૂપ ઉભરાયું, સ્વયં ભગવાન શિવ। તેમના નેત્રોમાં સમગ્ર બ્રહ્માંડની ગહનતા હતી અને તેમનું સ્મિત વીરના હૃદયને હૂંફ આપતું હતું। શિવ બોલ્યા, વીર, તું મારા દર્શનની ઝંખના રાખે છે, પરંતુ શું તું જાણે છે કે હું તારામાં જ રહું છું? તારી ભક્તિ, તારું સમર્પણ એ જ મારું સાચું સ્વરૂપ છે। વીરની આંખોમાં આંસુ આવી ગયા। તેણે પૂછ્યું, હે નાથ, તો પછી હું તમને કેમ નથી જોઈ શકતો? શિવે હસીને કહ્યું, જે હૃદયથી તે આ વાવાઝોડામાં મારી પૂજા કરી, એ જ હૃદયમાં હું બિરાજું છું। મારું દર્શન બાહ્ય નથી, અંતરની શુદ્ધતામાં છે। શિવના આ શબ્દો વીરના હૃદયમાં ગુંજવા લાગ્યા। પ્રકાશ ધીમે ધીમે ઓછો થયો અને શિવ અદૃશ્ય થયા। પરંતુ વીરનું હૃદય હવે હિમાલય જેવું શાંત અને અડગ થઈ ગયું હતું। તે સમજી ગયો કે શિવ દરેકમાં, દરેક કણમાં છે, બસ જોવાની નજર જોઈએ। ઓમ નમઃ શિવાય।